હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 6 થી 8 નવેમ્બર સુધી મહત્વના કરંટ અફેર્સ, એકદમ ટુ ધ પોઈન્ટ, કોઈ પણ જાતના બકવાસ વગર, અને સાથે પીડીએફ તો ખરા જ. તો પહેલા તો વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, અને વિડીયોની પીડીએફ પણ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, ખરું ને? અને હા, વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. કેમ? તો ઘણા લોકો બુકને બહારથી જ જજવાવે છે અને અંદર જોતા નથી. કેમ? તો તમને મોટા મોટા ક્લાસીસનું એટ્રેક્શન હોય છે એટલે. પરંતુ હું પણ તમને એવો જ કન્ટેન્ટ આપીશ. તો એક વખત વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જોડાયેલા રહેજો. અને હા, મેં કાલે એક વિડીયો અપલોડ કર્યો છે વંદે માતરમ સોંગના 150 વર્ષ પૂર્ણ થયા એના પર. એમાં ફક્ત ને ફક્ત મહત્વના એને લગતા ફેક્ટ પીઆઈબીમાંથી કલેક્ટ કરીને લખેલા છે, જે આવનારી પરીક્ષામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવી શકે એમ છે. તો જોવાનું ચૂકતા નહીં. ચાલો હવે આજના આપણા પ્રથમ પ્રશ્ન ઉપર આવી જઈશું. ભારતના 94માં રામસર સાઇટ તરીકે માન્યતા પ્રાપ્ત કરનાર ગુગાબિલ ઝીલ કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા, રાજસ્થાન, ઝારખંડ કે બિહાર? એ ઓડિશા, બી રાજસ્થાન, સી ઝારખંડ કે ડી બિહાર? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, બિહાર. ડન. તાજેતરમાં બિહારના કટિહારમાં આવેલા ગુગાબિલ ઝીલને નવા રામસર સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. બિહારનું આ 6થું સ્થળ છે. આના પહેલા ગોકુલ તળાવને પણ બિહારના રામસર સાઇટ તરીકે સ્થાન મળેલું છે, એ પણ યાદ રાખેલું છે. હવે ગુગાબિલ ઝીલ ગંગા અને મહાનદા નદી વચ્ચે આવેલું ગોમુખ તળાવ છે. હવે આપણે થોડીક ફેક્ટ જોઈશું, કરંટ અફેર વિથ જીકે. રાઈટ? તો એશિયામાં સૌથી વધુ વેટલેન્ડ સાઇટ ભારત પ્રથમ ક્રમે છે, જ્યારે વિશ્વમાં ત્રીજા ક્રમે છે. તો પ્રથમ બે દેશ યુનાઇટેડ કિંગડમ અને મેક્સિકો. નંબર યાદ રાખજો, જીપીએસસી હંમેશા નંબરોની રમત રમે છે એટલા માટે. રાઈટ? સૌથી વધારે ભારતમાં રામસર સાઇટ ક્યાં છે? તામિલનાડુમાં. ત્યારબાદ યુપીમાં. ભારતનું 13,60,805 હેક્ટર એરિયા વેટલેન્ડથી ઘેરાયેલું છે, યાદ રાખજો. પછી ભારતની સૌ પ્રથમ વેટલેન્ડ સાઇટ કઈ હતી? તમને ખ્યાલ જ હશે કઈ હતી. તો એક તો રાજસ્થાનનું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને ઓડિશાનું ચિલ્કા લેક. એ પણ ખૂબ અગત્યનું છે. વિધાન વાક્યમાં આવું બધું પૂછાતું હોય છે, રાઈટ? એટલા માટે. બરાબર છે. પછી ગુજરાતની 4 રામસર સાઇટ. તો તમને ખ્યાલ હશે, મેં તમને પહેલા કરાવ્યું હતું. તો એમાં પણ તલાટીની એક્ઝામમાં એ પૂછેલું છે. તમે મારા પીવાયક્યુ જોશો, તમે પીવાયક્યુ જોશો ને, તો મેં તમને જે કરંટ અફેર કરાવ્યું ને એમાંથી જ આવે છે, રાઈટ? તો તમે જોવાનું પણ ચૂકતા નહીં. પછી ભારતની સૌથી મોટી રામસર સાઇટ પશ્ચિમ બંગાળની સુંદરવન અને નાની હિમાચલ પ્રદેશમાં આવેલું રેણુકા વેટલેન્ડ. રાઈટ? પછી ગુજરાતની કઈ છે? તો ખીજડીયા, નલ સરોવર, થોર અને વઢવાણા. 4 યાદ રાખી લેજો. બરાબર છે. હવે આપણે રામસર વિશે જોઈ લઈશું. તો રામસર પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય ડૉક્ટર જયશ્રી વેંકટેશન. બરાબર છે. રામસર વિશે પ્રથમ વખત રામસર સંમેલન 1971માં ઈરાનના રામસર નામના શહેરમાં યોજાયું હતું, જેના કારણે રામસર નામ મળ્યું. 2 ફેબ્રુઆરીના રોજ. ભારત ક્યારે જોડાયું? 1982માં. 2025માં કોપ યોજાઈ હતી. તમને ખ્યાલ હોય તો કોપ 15 રામસર હેઠળ તો ઝિમ્બાબ્વેમાં યોજાઈ હતી, રાઈટ? ભારતમાં કદી યોજાય છે? ના. આગામી 3 વર્ષ સુધી ઝિમ્બાબ્વે તેનું સભ્ય રહેશે, એટલે કે અધ્યક્ષ રહેશે. આ રામસરના તમારા બેઝિક ફેક્ટ્સ છે, જે તમારે યાદ રાખવા પડે. હવે રામસર દિવસ ક્યારે ઉજવાય છે? 2 ફેબ્રુઆરી, રાઈટ? 1996. યાદ રાખજો. હવે ખૂબ અગત્યનો પ્રશ્ન, દરબાર મૂળ કયા રાજ્યની પરંપરાગત ચાલી આવતી પરંપરા છે?
ઓપ્શન એ જમ્મુ કાશ્મીર, ઓપ્શન બી નવી દિલ્હી, ઓપ્શન સી ગુજરાત કે એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ જમ્મુ કાશ્મીર. ડન. 4 વર્ષ બાદ શરૂ કરવામાં આવી છે. શું હોય છે તો આ મૂળ હેઠળ શિયાળામાં કાર્યાલય જમ્મુમાં શિફ્ટ થાય છે શ્રીનગરથી, અને ઉનાળામાં પાછું શ્રીનગર શિફ્ટ થાય છે. લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા બંધ કરવામાં આવી હતી, જેને અત્યારે ફરીથી શરૂ કરવામાં આવી છે. સૌપ્રથમ કોણે શરૂ કરી હતી? ડોગરા રાજા રણવીરસિંહ દ્વારા શરૂ કરાઈ હતી. ઇનફ છે. આનાથી વધારે તમારે ડિટેલ પૂછાશે નહીં. PTS એટલે કે પોલીસ ટેકનોલોજી સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? નવી દિલ્હી, કોલકાતા, અરુણાચલ પ્રદેશ, ગુજરાત. હવે હા ફ્રેન્ડ્સ, તમને એમ થશે કે મેં ઘણા ક્વેશ્ચન્સ એવા નથી લીધા, જેમ કે નવું મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે, રાઈટ? એકતાનગરમાં હમણાં વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરાયું છે સરદાર પટેલના વિશે, તો હું એમના વિશે એક અલગ વિડીયો લઈને આવીશ. નોબેલ પુરસ્કાર વિશે મારો વિડીયો બાકી છે, તો એ પણ હું લઈને આવી જઈશ ટૂંક સમયમાં. થોડોક હમણાંથી મારી તબિયત ખરાબ હોવાથી હું ટાઈમ નથી આપી શકતી તમને, એટલા માટે સોરી, રાઈટ? અને વિડીયોઝ પણ થોડાક ઇરેગ્યુલર થઈ ગયા છે, રાઈટ? તો એના માટે પણ માફી માંગુ છું, રાઈટ? અને હા, વંદે માતરમ વાળો વિડીયો જરૂરથી જોજો, તમને ખરેખર PIBમાંથી મળેલા ડેટા ખૂબ ઇમ્પોર્ટન્ટ થશે. એના ક્વેશ્ચન્સ અમુક તો એટલા મસ્ત રીતે મૂકેલા છે કે વન લાઇનરમાં પૂછાશે ને તો પણ તમને નહીં આવડે. અચ્છા, અહીંયા શું હશે? પોલીસ ટેકનોલોજી સમિટમાં ઓપ્શન સી અરુણાચલ પ્રદેશ. ડન. 8 નવેમ્બરના રોજ એટલે કે આજે યોજાશે. શું થશે એમાં? AI સંચાલિત પોલીસિંગ અને ઓસિન્ટથી લઈને ડ્રોન, એન્ટી ડ્રોન સિસ્ટમ, સાયબર ક્રાઇમ મિટિગેશન, ડિજિટલ ઇન્વેસ્ટિગેશન પર પ્રકાશ નાખવામાં આવશે. AIC અને R&U ઇન્ક્યુબેશન ફાઉન્ડેશનના સહયોગથી આયોજન. થીમ: પોલીસિંગ માટે AI, ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ, કાઉન્ટર ડ્રોન અને ટેકનિકલ કોમ્યુનિકેશન, સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન વગેરેની તાલીમ આપવામાં આવશે. પછી અગત્યનો પ્રશ્ન: જ્યારે પ્રથમ હોય કોઈ પણ વસ્તુ આવે ત્યારે ખૂબ અગત્યનો બને છે. એલન મસ્કની સ્ટારલિંક સાથે MOU કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી ડી, ઓપ્શન ડી ગોવા. તો તમને સૌને ખ્યાલ જ હશે કે ગુજરાત ના હોઈ શકે, બરાબર? અત્યારે હાલ મહારાષ્ટ્ર. તો શું જવાબ આવશે આપણો? ઓપ્શન બી, ઓપ્શન એ મહારાષ્ટ્ર, રાઈટ? પછી ખૂબ અગત્ય, અત્યારે હાલ આમાં આટલો જ ડેટા આપ્યો છે. હું તમને પછીથી વધારે માહિતી કલેક્ટ થશે તો હું તમને વધારે કરાવી દઈશ. ભારતીય મૂળના ઝોહરાન ક્વામે મમદાની અમેરિકાની કઈ સિટીમાં મેયર તરીકે ચૂંટાયા? યંગ છે, 34 યર્સના છે, અને ખૂબ અગત્યનો પ્રશ્ન છે. વર્જિનિયા, વોશિંગ્ટન ડીસી, ટેક્સાસ કે ન્યુયોર્ક? બોલો. અહીં આવશે આપણો જવાબ ઓપ્શન ડી ન્યુયોર્ક. ડન. તેઓ આ પદ ઉપર ચૂંટાનારા ભારતીય મૂળના પ્રથમ મુસ્લિમ વ્યક્તિ છે. 1 જાન્યુઆરી 2026થી પદભાર સંભાળશે. ડેમોક્રેટિક પાર્ટી અને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ ઓફ અમેરિકાના સભ્ય છે. ભારતીય ફિલ્મ મેકર મીરા નાયક અને પ્રોફેસર મહમૂદ મમદાનીના પુત્ર છે. ક્વામે નામ તેમને ક્યાંથી મળ્યું છે? તો પિતાએ ઘાનાના પ્રથમ રાષ્ટ્રપતિ ક્વામે નક્રામાના સન્માનમાં આપ્યું છે. સાથે સાથે મેં વર્જિનિયા ઓપ્શન મૂક્યું છે, તો હાલમાં વર્જિનિયામાં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ભારતીય મૂળના ગઝાલા હાશમીની નિમણૂક થઈ છે. તો એ પણ તમારે યાદ રાખવાનું છે. પછી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ જનજાતિ ગૌરવ વર્ષની ઉજવણી રાજ્ય કક્ષાએ ક્યાંથી શરૂ થઈ? એકતાનગર, ડાંગ, દાહોદ કે અંબાજી? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી અંબાજી. ડન. ત્યાંથી ગૌરવ રથયાત્રા શરૂ થશે. બીજી યાત્રા એકતાનગરથી ઉમરગામ, યાદ રાખજો. 1 નવેમ્બરથી 15 નવેમ્બર. રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ વર્ષ પખવાડિયું, બરાબર? ઝંઝટ નહીં. કુલ કેટલા કિલોમીટરની? 1378. હવે વિશ્વની ટોપ 10 સંસ્થામાં ભારતની કઈ બે સંસ્થાને સ્થાન મળ્યું છે? ઇફકો અને ક્રિપ્કો,
ક્રિપકો અને અમૂલ અને ઇફકો તે એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, અમૂલ અને ક્રિપકો. ડન. આ રેન્કિંગ જીડીપી પ્રતિ વ્યક્તિ રેન્કિંગ આધાર પર વર્લ્ડ કોઓપરેટિવ મોનિટર રિપોર્ટ 2025 આઈસીએ અને યુરોઇસ દ્વારા જાહેર કરવામાં આવે છે. દોહામાં આયોજિત હતું ત્યાં આ જાહેરાત કરાઈ છે. ઇન્ટરનેશનલ કોઓપરેશન અલાયન્સ અને યુરોપિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓન કોઓપરેટિવ એન્ડ સોશિયલ એન્ટરપ્રાઇઝ, રાઈટ. સહકારી આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષના ઉપલબ્ધિમાં આ આપ્યું છે. આ તેનું 13મું સંસ્કરણ છે. હવે આપણે અમૂલ વિશે જોઈશું. તો અમૂલ આણંદ મિલ્ક ફેડરેશન યુનિયન લિમિટેડ, ત્રિભુવનદાસ પટેલ દ્વારા 1946માં સ્થાપના. ડન. જીસીએમએમએફ હેઠળ કામ કરે છે, રાઈટ. તો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ પૂરું નામ ડોક્ટર વર્ગીસ કુરિયન દ્વારા સ્થાપના. સહકારિતાના સિદ્ધાંતને આધારે ડેરી વ્યવસ્થા સ્થાપવાના પ્રણેતા વલ્લભભાઈ પટેલ હતા. ઇફકો ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝેશન કોર્પોરેશન લિમિટેડ 1967માં સ્થાપના, રાઈટ. હવે આગળ ભારતના 90માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું? ઓપ્શન એ લંપરથી, ઓપ્શન બી શ્યામચંદ્ર બેગમ, ઓપ્શન સી રોહિત કૃષ્ણ, ઓપ્શન ડી ડીબુકે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ લંપરથી. ડન. ઇનફ છે, આટલું યાદ રાખવાનું છે. ક્યાંના છે? તમિલનાડુના. અને શ્યામસુંદર એમ પાસેથી એમણે તાલીમ લીધેલી છે. અને રોહિત કૃષ્ણ 89 નંબરના ચેસ ગ્રાન્ડ માસ્ટર છે. રાષ્ટ્રીય કેન્સર અવેરનેસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 6 નવેમ્બર, ઓપ્શન બી 7 નવેમ્બર, ઓપ્શન ડી 8 નવેમ્બર, ઓપ્શન ડી 3 નવેમ્બર. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી 7 નવેમ્બર 2014થી ઉજવાય છે. આ વર્ષની થીમ યુનાઇટેડ બાય યુનિટ. 8 નવેમ્બર વર્લ્ડ રેડિયોગ્રાફી ડે, રાઈટ. બસ ઇનફ છે, આટલું યાદ રાખવાનું. રેડિયોગ્રાફી સીન ધ અનસીન એની થીમ છે. 3 નવેમ્બર બાયોસ્ફિયર રિઝર્વ્સ ડે. ડન. મરદ કસુંબલનો રંગચટે સાહિત્ય કોનું છે? અસુતા સેંદાણી, કુંદનિકા કાપડિયા, જોરાવરસિંહ જાદવ કે એક પણ નહીં. હવે તમને થશે આ પ્રશ્ન કેમ? તો જવાબ સાંભળીને તમને ખ્યાલ આવી જશે. ઓપ્શન સી જોરાવરસિંહ જાદવ. તાજેતરમાં જ તેમનું નિધન થયું છે એટલા માટે, બરાબર. લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક 2019માં પદ્મશ્રી ઝવેરચંદ મેઘાણી શિવચંદ્રક મળેલા છે. સાહિત્ય મરદ માથા સાથે, મરદ કસુંબલ રંગચરી, લોક સાહિત્યની ચતુરાઈ કથા, સજે ધરતી શણગાર, લોક સાહિત્યની નાક કથા જેવા 90 જેટલા સાહિત્યનું સર્જન કર્યું છે. ઇનફ છે, વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. મેં તમને કહ્યું હતું ને કે હું તમને કરાવડાવીશ તો ટુ ધ પોઈન્ટ. બિનજરૂરી પોઈન્ટ્સનો ઢગલો કરીને વિડીયોની લેન્થ નહીં વધારે. તમારે 15 to 20 મિનિટમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ બધા જ ટુ ધ પોઈન્ટ આવશે. એટલા માટે જ કહું છું કે મેઘા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો. મીઠી ક્રાંતિ શેનાથી જોડાયેલી છે? શેરડી ઉત્પાદન, ગોળ ઉત્પાદન, ખાંડ ઉત્પાદન કે મધ ઉત્પાદન? તો તમને સૌને ખ્યાલ જ આવી ગયો છે. તો મધ ઉત્પાદન. ડન. ખાંડ ઉત્પાદન નહીં પરંતુ મધ ઉત્પાદન. શું આવશે? રાષ્ટ્રીય મધ માખી ઉછેર અને મધ મિશનમાં ક્રાંતિ લાવવા કેન્દ્રીય ક્ષેત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી છે. 5,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. 2021-22થી 25-26 સુધી અમલમાં મૂકવામાં આવ્યું છે. ભારત મધના નિકાસમાં બીજા નંબરે છે. ઉત્પાદન કરતા રાજ્યો યુપી, પશ્ચિમ બંગાળ, પંજાબ, બિહાર, રાજસ્થાન. એનબીબી નેશનલ બી બોર્ડ 2018માં એની સ્થાપના થઈ હતી, યાદ રાખી લેજો. 1 મિનિટ, 19 જુલાઈ 2000માં થઈ હતી. ઓકે, આ ભૂલથી લખાઈ ગયું છે. 2000માં એની સ્થાપના થઈ હતી. હું પીડીએફમાં સુધારીને તમને આપી દઈશ. અને 2006માં પુનર્ગઠન થયું છે.
હારૂન ઇન્ડિયા લિમિટેડ, રાઈટ? માં ટોચના દાનવીર કોણ બન્યું છે? મુકેશ અંબાણી, ગૌતમ અંબાણી, શિવ નાદર, એ એક પણ નહીં. અહીં પણ આપણો જવાબ ફરીથી આવશે ઓપ્શન સી, શિવ નાદર. શું આવશે? શિવ નાદર. $10,380 કરોડનું દાન કર્યું છે, રાઈટ? બસ ઇનફ છે. અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન, પરંતુ ખૂબ અગત્યનો. નીચેના વિધાન પર વિચાર કરો. કાંચનજંગા નેશનલ પાર્ક ભારતની એકમાત્ર મિશ્રિત હેરિટેજ સાઇટ છે જેને IUCNનું ગુડ રેટિંગ મળ્યું છે. ભારતનું તે 11મું બાયોસ્ફિયર રિઝર્વ છે. આ સ્થાન ત્યારે મળ્યું છે જ્યારે ભારતના માનસ અભયારણ્ય, પશ્ચિમ ઘાટ, સુંદરવનને ચિંતાની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. ઉપરના બધા વિધાન સાચા છે. તો ડી, ઉપરના બધા વિધાન સાચા છે. ઓકે, હવે આપણે જોઈ લઈએ કે સિક્કિમમાં આવેલું છે, 1784 કિલોમીટર સુધી ફેલાયેલું છે, દુનિયાનું ત્રીજું સૌથી ઊંચું શિખર છે. નીલગિરી તહર, સ્નો લેપર્ડ, લાલ પાંડા વગેરે અહીં જોવા મળે છે. 2016માં તેને યુનેસ્કોના મિશ્રિત વિશ્વ ધરોહર તરીકે માન્યતા મળી હતી અને 2018માં બાયોસ્ફિયર રિઝર્વ બન્યું હતું, 11મા નંબરનું. યાદ રાખજો, બહુ જ અગત્યનો પ્રશ્ન છે અને પૂછાશે જ. નેપાળ સાથે બોર્ડર શેર કરશે, રાઈટ? અને આ પ્રશ્ન તમે લખી રાખજો કે આવનારી પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન તમને જોવા મળશે. આમાં તમને ઘણા લોકો બહુ જ બધી માહિતી આપશે ટોટલ, પરંતુ આનાથી આટલી જ માહિતી જરૂરી છે અને મેં એ જ આપી છે. તો તમે પ્લીઝ આને યાદ રાખી લેજો. અને આજના પર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઇજિપ્તમાં ગ્રેટ ઇજિપ્શિયન મ્યુઝિયમનું અનાવરણ કરવામાં આવ્યું. અહીં પૂર્વ રાજવંશ સેનાની અને રોમન યુગના 7 શતાબ્દીના ઇતિહાસનું પ્રતિનિધિત્વ કરનાર 1 લાખથી વધુ કલાકૃતિ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પ્રથમવાર તુતરખામુનના મકબરાથી પ્રાપ્ત થયેલી વસ્તુઓ પણ અહીં પ્રદર્શનમાં મુકાઈ છે. તો કેવું લાગ્યું ફ્રેન્ડ્સ? મજા આવી ગઈ હોય તો પ્લીઝ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા, મિત્રોને પણ સજેસ્ટ કરજો કે તમે નેહા એજ્યુકેટર સાથે જોડાશો તો તમને ફાયદો થશે. મેં વિધાન વાક્ય તો નહીં પણ GCERT બેઝડ ભાગ 6 બનાવી રહી છું ઇતિહાસનો, પરંતુ થોડુંક ટાઈમ, તબિયત અને બધાના લીધે બનાવી નથી શકી PDF, પરંતુ રેડી તો છે જ. તો ટૂંક સમયમાં એ પણ તમારા સાથે એક્ઝામ પહેલાં આવી જશે. તો એ પણ તમે જોવાનું ચૂકતા નહીં, પરંતુ એના માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. આજ માટે આટલું જ રાખીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો and have a good day. Bye friends.